નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો ગુજરાતમાં રાજકીય હલચલ તેજ થઈ રહી છે, કારણ કે હવે કેજરીવાલ બાદ રાહુલ ગાંધી પણ ગુજરાત આવી રહ્યા છે। હવે કોંગ્રેસ ગુજરાતથી શરૂ કરશે દૂધ સત્યાગ્રહ। 26 જુલાઈએ ગુજરાતની મુલાકાતે આવશે રાહુલ ગાંધી। દૂધ સંઘના નેતાઓ સામે આંદોલન કરશે તેજ। પશુપાલકો સાથે સમસ્યા મુદ્દે રાહુલ ગાંધી સંવાદ કરશે। આણંદમાં રાહુલ ગાંધી એક શિબિરમાં હાજર રહેશે। નવનિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે પણ રાહુલ ગાંધી સંવાદ કરશે। તો ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા માટે રાહુલ ગાંધી એક બાદ એક નિર્ણય લઈ રહ્યા છે અને હવે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા વિજય ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે। વિજય, પ્રદેશ પ્રમુખની જાહેરાત બાદ તેમણે અમિત ચાવડાએ પદભાર સંભાળ્યા બાદ પ્રથમવાર રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે અને હમણાં અરવિંદ કેજરીવાલની પણ મુલાકાત પતી રહી છે, એટલે કે 2027 માટેની તૈયારી કોંગ્રેસ અને આપ બંને કરી રહ્યા છે। બિલકુલ એક પ્રકારનો ગુજરાતની અંદર રાજકીય માહોલ દેખાઈ રહ્યો છે, કારણ કે સત્તા પક્ષ સામે અલગ અલગ નાના નાના મુદ્દાઓ, મોટા મોટા મુદ્દાઓ, આ તમામ પ્રકારના મુદ્દાઓને લઈને ચાલતા જે આંદોલનો છે, એ આંદોલનની વચ્ચે વિપક્ષની વધતી જતી સક્રિયતાથી હવે ગુજરાત જાણે કે રાજકીય એપિસેન્ટર બનતું જઈ રહ્યું છે। એક તરફ જ્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના હોય કે પછી અન્ય મુદ્દાઓ હોય, એ મુદ્દાઓને લઈને વિપક્ષ એક તરફ આક્રમક બની રહ્યું છે। તેની અંદર આમ આદમી પાર્ટી કે જે તાજેતરની પેટા ચૂંટણીઓમાં મળેલી જીત બાદથી જે પ્રકારે ઉત્સાહિત થઈને સમગ્ર રાજ્યની અંદર વિજય રેલીઓ યોજી રહી છે, નાની મોટી સભાઓ કરી રહી છે, એ આમ આદમી પાર્ટીની સક્રિયતા વચ્ચે ગુજરાતની અંદર જે 30 વર્ષથી વિપક્ષની ભૂમિકામાં કોંગ્રેસ રહી હતી, એ કોંગ્રેસને હવે પોતાની જમીન ખસવાનો ક્યાંક અણસાર આવતા હવે કોંગ્રેસે પણ સક્રિયતા દાખવી છે। એની વચ્ચે સૌથી અગત્યની વાત એ છે કે જે પ્રકારે રાહુલ ગાંધીએ સ્પષ્ટપણે એક વ્યૂહાત્મક રીતે આગળ વધવા માટે હવે ગુજરાત કોંગ્રેસમાં નવેસરથી પ્રાણ ફૂંકવા માટે આમ આદમી પાર્ટીની વધતી સક્રિયતા વચ્ચે ગુજરાતની અંદર છેલ્લા 4 મહિનાની વાત કરીએ તો આ ચોથી વખત તેઓ મુલાકાત માટે આવી રહ્યા છે। 26મીએ જ્યારે આણંદની અંદર નવનિયુક્ત જે પ્રદેશ પ્રમુખ જે અમિત ચાવડાને સુકાન આપ્યા બાદ હવે નવા જે જિલ્લા પ્રમુખોની નિમણૂક થઈ છે, તેમને રાજકીય નિષ્ણાંતો સાથે મળીને એક તાલીમનું આયોજન થયું છે। એ તાલીમ આયોજનની સાથે સાથે કોંગ્રેસ દ્વારા એક નવા સત્યાગ્રહની શરૂઆત કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે। એ છે દૂધ સત્યાગ્રહ, કે જેની અંદર અલગ અલગ દૂધ સંઘો દ્વારા જે પ્રકારે પશુપાલકો સાથે કરવામાં આવતી અન્યાયપૂર્ણ કામગીરી છે, એ પ્રકારનો આરોપ લગાવીને મુદ્દો ઉઠાવવાની ગુજરાત કોંગ્રેસ દ્વારા તૈયારી કરાઈ છે અને તેના સંદર્ભે આણંદની અંદર રાહુલ ગાંધી પશુપાલકો સાથે સંવાદ કરશે, તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કરશે, કારણ કે રાહુલ ગાંધી દરેક પ્રકારના દરેક વર્ગ, દરેક કામગીરી સાથે સંકળાયેલા લોકો સાથે આ પ્રકારે વ્યક્તિગત મુલાકાતો કરીને તેમના પ્રશ્નોને જાણવાનો પ્રયાસ કરતા હશે। તે સંદર્ભમાં કારણ કે તાજેતરમાં સાબરકાંઠાની જે સાબર ડેરીની અંદર દૂધ ભાવફેર મુદ્દે જે પ્રકારનો મુદ્દો ઉછળ્યો, જે વિરોધ થયો અને એક પખવાડિયા સુધી જે આંદોલન ચાલ્યું, ત્યારબાદ જે પ્રકારે સાબર ડેરીના સંચાલકો ભીંસમાં આવ્યા બાદ ક્યાંક સમાધાનના ભૂમિકામાં તેમને આવવું પડ્યું, પરંતુ એ સાબર ડેરીના વિવાદમાં જ્યારે આમ આદમી પાર્ટીએ સક્રિયતા દાખવી, તેમના રાષ્ટ્રીય સંયોજકથી લઈને વર્તમાન જે ધારાસભ્યો ચૂંટાયેલા છે, તમામ નેતાઓ ત્યાં ઉમટી પડ્યા અને વિરોધ કર્યો હતો। એ અરસાની અંદર હવે રાહુલ ગાંધી પણ દૂધ સત્યાગ્રહને આગળ વધારવા માટે ગુજરાત કોંગ્રેસની નવી રણનીતિના ભાગરૂપે નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને એક રણનીતિ તેમજ આગામી સંરચના કયા પ્રકારની સંગઠનમાં હોઈ શકે છે, તમામ મુદ્દાઓને લઈને સંભવત રીતે આગામી જે વિધાનસભાની ચૂંટણી છે, એ ચૂંટણીને અનુલક્ષીને અત્યારથી તૈયારીઓ કરી દીધી છે, જેના કારણે ગુજરાતમાં હાલ એક પ્રકારનો રાજકીય માહોલ જોવા મળી રહ્યો છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।